તમારી જાત અને જેઠાલાલ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. તમે નોર્મલ પૂછો તો અહીંયા લોકો કદાચ ઓળખી જ નહીં શકે કે તમારો ઓરિજિનલ અવાજ કયો છે. ના બસ એ અવાજ લાગ્યો. અહીંયા બસ આપણે બધા ગુજરાતી ભાઈઓ બહેનો અને સમગ્ર વિશ્વમાં જ્યાં પણ આપણા ગુજરાતી ભાઈઓ વસે છે બધા ખૂબ જ પ્રેમ કરે છે. તારે મોટા ચશ્માને જેઠાલાલને અને હમણાં 11 જુલાઈના અમે 7 વર્ષ પૂરા કર્યા અને 1700 એપિસોડ અમારા પૂરા કર્યા. એ આપ સૌના આશીર્વાદ અને પ્રેમને લીધે. તમારા ઘરે જેઠાલાલ થઈ જાય. અરે એવું થોડું આવતું હશે ભાઈ. કેટલા બધા ડોક્ટરો બેઠેલા છે, ઓપરેશન કરતા હશે, તો ઘરે જઈને જો વાઈટને છોડાવીને ઓપરેશન કરવા માટે બરાબર કે નહીં? કરો છો શું કરે? પ્રોફેસર તો ના કે પણ ઘરની વાત અલગ છે. તો કોઈ વાઈટ કોઈ વધારે ફેબ્રિક જેટલા વાત બરાબર છે. घर की बात अलग है, प्रोफेशन अलग है, बाहर की बात नहीं कर रहे हैं. बॉबी मुझे कुछ समझ में नहीं आ रहा आप क्या बोल रहे हैं. बॉबी बॉबी क्या છે बॉबी? બબીતા અય્યર ભાઈ પાસે એ તો માથાકૂટ છે કે એમની પાસે જ છે. તો અહીંયા ઘણા બધા લોકો હશે કે જેને તમારા કારણે બબીતાની પ્રેરણા મળી હોય. ના 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 જરાય નહીં. એવા ખોટા કોઈ વસ્તુ શીખવાની નહીં. કારણ કે હું એક જ વસ્તુ માનું છું, ભગવાને આપણને બધાને આપણી એક એક દયા આપી છે એ જ બરાબર છે. બાકી આ બબીતા બધું માયા છે. કોઈ દિવસ કોઈના હાથમાં આવી નથી ને આવવાની નથી. તો પહેલેથી આવું કહી દેશો તો અમે સિરિયલના અંત સુધી રાહ નહીં જોઈ શકીએ. અમને એવું હતું કે કદાચ કહાની મેં આઈ કાઢવીશ. તમને એવું લાગે છે કે હું કહું છું એટલે બધા માનશે? અરે એક પુરુષ એક ગુજરાતી પુરુષ જેઠાલાલ જ છે. બરાબર ને? બધાની ક્યાંક ને ક્યાંક કોક બબીતા તો હશે જ. હા પાડી રહ્યા છે એમાં સ્ત્રીઓ કેમ આટલું હસી રહી છે? ગભરાવાની વાત છે આ. આટલા બધા ખુશ થવાની વાત નથી. એ એટલે હાસ્ય અટ્ટહાસ્ય છે. અચ્છા કે તમે ઘરે આવો પછી વાત. અચ્છા મને એમ કહો કે તમને કોઈક એક સિક્રેટ આઇલેન્ડ પર મૂકી દેવામાં આવે કોઈ એક જ વ્યક્તિ સાથે, તો તમે કઈ વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરશો? ઓપ્શન્સ આપું હું. અચ્છા. ભીડેભાઈ, પછી અય્યરભાઈ, હા પછી સુંદર, બાપુજી કે બબીતા? આટલા બધા ઓપ્શન આપવાની જરૂર શું હતી? શું હશે એમનો જવાબ? આટલો સહેલો સવાલ કોઈ પૂછે? કોઈ પૂછે આટલો સહેલો સવાલ? આમાં વિચાર્યા વગર એક જ વસ્તુ કહેવાની હોય ને, બાપુજી. આ બાપુજી તમારી સાથે જેવી રીતે વાત કરે, આમ તમને જેવી રીતે બોલાવે, એ તમને કોઈક વાર એવું લાગે કે આ સિરિયલના ડિરેક્ટરને કહું કે આ જરાક બદલી આપો, આ નથી ફાવતું? ના એટલે બાપુજી બિચારા જે કરે છે હું એવું માનું છું કે મારા સારા માટે જ કરે છે. ઘણા બધા બાપુજીઓ બિચારા ઉપરથી એવા ઉગ્ર સ્વભાવના લાગતા હોય પણ અંદરથી તો પોતાના સંતાનને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. ભલે સંતાન 50-60 વર્ષ 70 વર્ષના થઈ ગયા પણ એમના માટે નાનો બાબો જ હોય છે. એટલે અમારા બાપુજીનું એવું જ છે. એટલે તમારા પર્સનલ બાપુજીનું પણ? અરે તમે આ પાછું બધું મિક્સ કરી નાખ્યું પાછું. ના મારા પર્સનલ બાપુજી આ ગમ્યું. મારા પર્સનલ બાપુજી એવા નથી, સાર્વજનિક બાપુજી જેવા છે. અચ્છા ભાઈ, મારે તમને ઓપોર્ચ્યુનિટી આપવાની છે કે તમારામાંથી એવી કઈ સ્ત્રીઓ છે કે જે અહીંયા દયા ભાભીની જેમ ગરબા કરવા તૈયાર છે જેઠાલાલની જોડે? મને દેખાય આમ? હાથ ઉપર કરો. અહીંયા આગળ આવો તો હું કોઈ 5 ને પસંદ કરું, પણ ગરબા કરતા કરતા જ આગળ આવવાનું. તે નિયમ કે ત્યાંથી ગરબા કરતા કરતા જ આગળ આવવાનું. ભાઈ ગરબો વગાડો ને ત્યાંથી, સાઉન્ડ કન્સોલ પર ના, ગરબો કરતા જ આવવાનું, નહીં તો ચૂઝ નહીં. ત્યાંથી દયાની જેમ ગરબો કરતા કરતા આવવાનું અહીંયા. એવું આવું મસ્તી નહીં, સિરિયસલી. આમ પાછા જાઓ,
અને ત્યાંથી કરતા કરતા આવો. ભાઈ મ્યુઝિક આપો, ગરબાનો મ્યુઝિક વગાડો. ચાલો દયાની જેમ Thank you, everybody. Thank you so much. Thank you. બસ. Thank you. શારીરિક આટલું બધું ના કરો. દયા ભાભીનું ધ્યાન રાખો. માન આપો. પરણિત પુરુષોને માન આપો. Thank you. એક જોરદાર તાળીઓ થઈ જાય દિલીપ જોશી માટે. થેન્ક યુ દિલીપભાઈ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ ટુડે. અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 1700 ની 17,000 એપિસોડ કરે એવી અમારી શુભકામનાઓ તમારી સાથે છે. થેન્ક યુ સર, થેન્ક યુ. અને જેટલી ફેન ફોલોઈંગ અત્યારે દિલીપ જોશી Thank you so much. Thank you Dilipbhai, thank you so much. અને દિલીપભાઈ માટે, જેઠાલાલ માટે તમને જેટલો ઉત્સાહ હતો એટલો જ ઉત્સાહ તમને થાય અને એટલા જ મનમોહી લે એવા નેક્સ્ટ સેલિબ્રિટીને હું સ્ટેજ પર